ચૌધરી સમાજનું આજે મહાસંમેલન રૂની ગામ પાસે છે અને રૂની ગામમાં જ્યારે મહાસંમેલન છે ત્યારે મુખ્ય મુદ્દો એ છે કે ચૌધરી સમાજની એક દીકરીને રબારી સમાજના દીકરા સાથે પ્રેમ થાય છે અને પછી બંને ભાગીને લગ્ન કરે છે। એ દીકરીનો વિડીયો પણ સામે આવ્યો। કંકુબેન એમનું નામ છે અને એવું કહી રહ્યા છે કે અમારા પંખીનો માળો ન વિખેરતા મારો એક દીકરો પણ છે અને હું મારા પરિવારમાં ખુશ છું। મને કોઈ જબરજસ્તી નથી લઈ ગયું। સમાજ મને જબરજસ્તી પાછી લેવાની વાત ન કરે। કિંજલ રબારીનો કેસ બન્યો એના પછી અલગ અલગ વિડીયો સામે આવ્યા। કિંજલ ઘરે પરત ફરી ગયા એના પછી વિડીયો સામે આવ્યા જેમાં ચૌધરી સમાજ, પાટીદાર સમાજ અને સોશિયલ મીડિયા પર અનેક સમાજના લોકો એવું કહ્યું કે હવે અમને પણ અમારી દીકરી પાછી આપો। સંવિધાન એ દીકરીને અધિકાર આપે છે એના લગ્ન માટેનો, પણ જ્યારે સમાજનું બંધારણ એનાથી મોટું થઈ જતું હોય છે ત્યારે ગામડાઓમાં પરિસ્થિતિ થતી હોય છે। આજે ચૌધરી સમાજનું સંમેલન છે જેમાં રબારી સમાજના આગેવાન પણ આવવાના છે। આ બધાની વચ્ચે કેન્દ્રમાં ઠાકરસિંહ રબારી છે। ઠાકરસિંહ રબારીએ કિંજલ રબારી ગયા એના પછી તરત એવું કહ્યું હતું કે રબારી ના કોઈની દીકરી એક્સેપ્ટ કરશે ના કોઈને દીકરી આપશે અને એના પછી આખા વિવાદની શરૂઆત થઈ છે। ઠાકરસિંહ એવું કહ્યું છે ચૌધરી સમાજ અને રબારી સમાજના યુવકોને કે સોશિયલ મીડિયા પર ખરાબ લખવાનું બંધ કરો। આપણે બધા એક જ છીએ અને આપણે સાથે મળી અને અત્યારે સમાજની જે પરિસ્થિતિ છે એમાંથી બહાર આવવાનું છે। સમાજની આ પરિસ્થિતિ દીકરીના લગ્ન વખતે વધારે ચર્ચામાં આવતી હોય છે કારણ કે ઉત્તર ગુજરાતના અનેક ગામડાઓ અમે પણ ફર્યા છીએ અને અમે અમારી નજરે જોયું છે કે જ્યારે દીકરીઓ નથી મળતી ત્યારે મધ્યપ્રદેશથી લઈને અલગ અલગ મેળાઓ થાય છે। એટલે એ તમે આદિવાસી દીકરીઓ લાવવાની વાત કરતા હોય કે પછી મધ્યપ્રદેશથી લઈને અલગ અલગ રાજ્યોમાંથી દીકરીને લાવી અને લગ્ન કરવામાં આવે છે કારણ કે મુખ્ય સમસ્યા એ છે કે દીકરી જ નથી। હવે જ્યારે આંતરજ્ઞાતિ લગ્નની વાત આવે ત્યારે પણ મુખ્ય વાત તો એ જ આવે છે કે દીકરી સમાજની જો બીજા સમાજમાં જાય તો આપણા સમાજને દીકરી સારી કેવી રીતના મળશે, આપણા સમાજના યુવાનોને સારી દીકરી કેવી રીતના મળશે। એટલે મૂળ વાત તો છેલ્લે દીકરીના ભાગવા પર વધારે આવતી હોય છે, પણ એના કરતાં વધારે મોટી સમસ્યા એ દીકરાના લગ્ન સારી છોકરી સાથે કેવી રીતના થશે જો સારી દીકરીઓ એ બીજા સમાજમાં જતી રહેશે। અત્યારે તો ઓવરઓલ આ મુખ્ય મુદ્દો છે। દીકરીઓની સંખ્યા એમ પણ ઓછી છે અને સાથે જ ગામડાઓમાં અત્યારે જે બંધારણનો ટ્રેન્ડ છે એટલે ચૌધરી સમાજે હમણાં થોડા સમય પહેલાં જ એક બંધારણ બહાર પાડ્યું જેમાં સોશિયલ મીડિયાથી લઈને અલગ અલગ વિષયો પર વાત કરવામાં આવી। એમાં પણ એવું જ કહેવાનું આવ્યું કે આંતરજ્ઞાતીય લગ્ન પર આપણે રોક લગાવવાની છે ને એવું ન થાય એના માટે આપણે બધા જ પ્રયાસો કરવાના છે। એટલે ગામડાઓમાં હજુ પણ એટલે હું જ્યારે શહેરમાં મોટી થઈ છું, હું જ્યારે આ ઘટનાઓ જોઉં છું ત્યારે મને એવું જ લાગે છે કે બંધારણ કરતાં મોટું કેવી રીતના કશું હોઈ શકે, કેવી રીતના કોઈ દીકરીને પાછી લાવી શકે। પણ તમે ગામડાઓમાં જઈને જુઓ તો તમને ખબર પડે કે હજુ પણ જાતિના આધાર પર બહુ જ બધું નક્કી થતું હોય છે। આજે ચૌધરી સમાજનું સંમેલન રૂની ગામમાં છે। રૂની ગામમાં ચૌધરી સમાજના સંમેલન પહેલાં ઠાકરસિંહની એક પ્રતિક્રિયા પણ સામે આવી છે, તો તેના પર કરીએ નજર। જય વાળીનાથ વડવાળા, જય અર્બુદા। ચૌધરી સમાજ અને રબારી સમાજ છે રૂનીની બાબત ચાલી રહી છે। એ બાબતે મારે એટલા માટે આજે વિડીયો બનાવું છું કે સમાજના યુવાનો સામે ખરાબ કોમેન્ટો કરે, સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય છે। હું રબારી સમાજના તમામ યુવાનોને કહું છું કે ક્યાંય કોઈ પણ સમાજનું ખરાબ લાગે એવું કોઈએ કોમેન્ટ ન કરવી એવી તમારા ભાઈ તરીકે બે હાથ જોડીને વિનંતી કરું છું। અને વિશેષ ચૌધરી સમાજના યુવાનોને કહું છું કે એકતા કઈ રીતે હોય દેખવી હોય, એકતા જોવી હોય તો આકોલીમાં આવો। જેવી અયોધ્યા નગરી રામની હતી એવું અમારું આકોલી છે। ચૌધરી સમાજ, દલિત સમાજ, સુથાર સમાજ, અમારો નાઈ સમાજ, પંચાલ સમાજ, ગૌસ્વામી સમાજ, સોની સમાજ, તમામ સમાજો રહે છે પણ સમાજની વ્યવસ્થા છે, પરંતુ આખું ગામ વસુદેવ કુટુંબના ગુણ કોઈને ખબર ન હોય। હારા નરસા પ્રસંગમાં રબારી સમાજને ત્યાં હોય તો રબારી સમાજની ચિંતા જ ના હોય કે ચૌધરી સમાજ સંભાળી લે। એવું દરેક સમાજમાં જ્યાં જ્યાં હોય આકોલીમાં આવીને ખબર પડો, તમને ખબર પડશે। મારા ડોક્યુમેન્ટના કામ હોય તો મારા ચૌધરી સમાજના કાજા પૈકીનું યુવાન છે, આખું મારું વહીવટી એ સંભાળે છે। એટલે કોઈ સમાજ કે કઈ ખરાબ ના હોય, માત્ર 1-2% આવા ભાગી જનારા તત્વો ખરાબ હોય। એકતા જોવી હોય તો આકોલીમાં આવીને દર્શન કરો, ખબર પડે કે કોઈને ખબર જ નહીં કયા સમાજમાં છે, એક જ પરિવારની જેમ ભાવના રહે। બીજા ગામોમાં તો સ્મશાન ભૂમિ અલગ હોય, મારા ગામમાં આકોલીમાં તમામ સમાજોની સ્મશાન ભૂમિ એક છે। જીવન જીવો છો તો પણ એકતાથી અને છેલ્લે અંતિમ સંસ્કાર કરવાના હોય, દલિત સમાજની તે દફન વિધિ હોય તો એક જ સ્મશાન ભૂમિ છે। આવી એકતાના ગામમાં જે આવું સમાજ અને વિશેષ ચૌધરી સમાજના યુવાનોને કહું છું કે રાધનપુરથી અમથાબા ચૌધરી અને રૂની ગામના ગંગારામબા ચૌધરી બંને આગેવાનો, અમારા બંધોડના જોધાભાઈ આલ અને અમારા રૂની ગામના દેવસીભાઈ, બે અમારા સમાજના આગેવાનો અને બે ચૌધરી સમાજના અમથાબા અને ગંગારામબા, આ આગેવાનો વડીલ છે, બધું સમજે છે।
એ તમારા સમાજની દીકરીના એ પરિવારને ન્યાય અપાવવા માટે ચૌધરી સમાજની પાઘડી કે નીચી ન નમે એના માટે ઠાકરસિંહ રબારી અને રબારી સમાજ અને ચૌધરી સમાજના બે આગેવાનો અમથાબા ખૂબ સજ્જન વ્યક્તિ છે. ગંગારામબા પણ બહુ ખાનદાન પરિવારમાંથી આવે છે. રૂનીના ચૌધરીઓ તો ચૌધરી સમાજના રાજકારણની શરૂઆત કરી એ પરિવાર છે. એટલે ડીપમાં જો બધું ખબર પડશે આ આગેવાનો જે નિર્ણય લેશે એ સારો લેશે. એટલે બંને સમાજના ચૌધરી રબારી સમાજના યુવાનોને વિનંતી કે એકતા અને ભાઈચારાથી સર્વ સમાજો રહેશે. તમે સોશિયલ મીડિયામાં ટીકા ટિપ્પણી કરી અને કોઈનું ઠેસ પહોંચે એવું કોઈ પણ યુવાન ચૌધરી સમાજના ન કરે, પરંતુ એ એમનો સ્વતંત્ર અધિકાર છે. ચૌધરી સમાજના યુવાનો માટે અમથાબા કે ગંગારામ, હું તો ખાસ મારા સમાજના રબારી સમાજના યુવાનોને કહું છું કે તમામ સમાજની દીકરીઓનું માન સન્માન રાખવું એ આપણી ફરજ છે. એટલે આપણે કોઈ પણ સમાજને ખરાબ લાગે એવું કોઈએ કોમેન્ટ ન કરવી એવા માલધારી સમાજના તમામ મારા યુવાનોને વિનંતી. ક્યાંય સોશિયલ મીડિયામાં આપણે કોઈ પણ સમાજના વિરુદ્ધમાં ટીકા ટિપ્પણી ન કરી. તમામ સમાજ વ્યવસ્થા હોય છે, પરંતુ તમામે સમાજે ભાઈચારાની ભાવનાથી ને પ્રેમથી સાથે રહેવાનું. અને આપણો તો રબારી સમાજના યુવાનોને વિનંતી કરું છું, આપણો વારસો ઉજળો છે. રત્ના રાયકા જેવા આપણા વારસદારો એ પરિવારમાંથી આવતા બેન દીકરીઓને તેડવા માટે રત્ના રાયકાને મૂકતા હોય એ પરિવારના આપણે આપણી લાલ પાઘડીની આન બાન શાન આપણી લાલ પાઘડી છે. એટલે મહેરબાની કરીને કોઈ સમાજને દુઃખ લાગે એવી કોમેન્ટ ન કરવી.